અલ કરીમ રેસિડેન્સી રહેવા અને ઇન્વેસ્ટ કરવા માટે ખૂબ જ સરસ પ્લોટ આજે જ બુક કરાવો। अस्सलाम वालेकुम भाईजान। જો આપણે સપનાનું એક ઘર બનાવવા માગતા હોઈએ અને એ પણ એક સારા લોકેશનમાં આણંદમાં આણંદની આજુબાજુ હોય ને તમારે આણંદમાં જો ઘર બનાવવું છે તમારા સપનાનું તો આજે જ મુલાકાત લો અલ કરીમ રેસિડેન્સી, જ્યાં તમને આકર્ષક ગેટ મળે છે સામરકા ચોકડી અને એક્સપ્રેસ હાઈવેની એક્ઝેક્ટ વચ્ચે અને ભારત પેટ્રોલિયમની સામે અલ કરીમ રેસિડેન્સી, જ્યાં તમને મળવાના છે તમારા મનપસંદ પ્લોટ સારા લોકેશનમાં, આરસીસી રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને જીબીનું ટોટલ કનેક્શન કન્સીલ। તો પછી મુલાકાત લેવામાં રાહ શેની જોવાની? અને ખૂબ જ સરસ લોકેશનમાં તમારા સપનાના ઘરને તમે આકાર આપી શકો છો। ખૂબ જ સરસ એલિવેશન સાથે તમે મકાન બનાવી શકો છો અને અહીંયા પ્લોટ ખૂબ જ ઓછી માત્રામાં જૂજ પ્લોટ બાકી છે। તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આરસીસી રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે અને કોઈપણ જગ્યાએ વીજળીના થાંભલા નથી। જે કેબલ છે એ અંડરગ્રાઉન્ડ કેબલની સુવિધા છે। અને પ્લોટનો ભાવ જો આપણે જાણવા માગીએ તો મોહમ્મદભાઈનો સંપર્ક કરી શકીએ છીએ। અને 30 ફૂટ બાય 45 ફૂટનો પ્લોટ છે। આગળની સાઈડ 30 અને લંબાઈ 45 ફૂટની તમને મળી જશે, જ્યાં તમે તમારા સપનાના ઘરને આકાર આપી શકો છો। તો વહેલા તે પહેલાંના ધોરણે આજે જ સંપર્ક કરો। તો આ ખૂબ જ સરસ અને સારો લોકેશનમાં જગ્યા છે। બીજી એક અગત્યની લોકેશનની માહિતી આપવાની તો રહી જ ગઈ। જે સામે દેખાય છે ને એ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે। આપણી અગાસીમાંથી આપણે આપણા મહેમાનોને પણ બુલેટ ટ્રેન બતાવી શકીશું અને બુલેટ ટ્રેન જોવાનો નજારો આપણી અગાસીમાં આટલી નજીકથી જોવા મળશે। તો વહેલા તે પહેલાના ધોરણે મોહમ્મદભાઈનો સંપર્ક આજે જ કરો। તો આપણે જોઈ શકીએ છીએ આરસીસી રોડ થઈ ચૂકેલા છે, અંદર સ્ટ્રીટ લાઇટ લાગી ચૂકેલી છે અને જીબીનું ટોટલ કનેક્શન કન્સીલ છે। અને કોઈ પણ ડેવલપર પ્લોટ તો આજકાલ વેચતા જ નથી, પ્લોટ તમને મળે જ છે ક્યાં, એ પણ આ આરસીસી રોડ રસ્તા ડેવલપ કરીને। અને અહીંયા મકાનો પણ બની ગયા છે જે આપણે જોઈ રહ્યા છીએ। આ બધા મકાનો અંદર બની ચૂકેલા છે। આપણે જે મકાન પર ઊભા છીએ એ પણ બની ચૂકેલું છે અને પાછળ તો બહુ મોટી વિશાળ સોસાયટી બની અને અહીંયા રહેવા પણ ઘણા લોકો આવી ગયા છે, જેમ કે પેલા મકાનમાં પણ આવી ગયા છે। અને લોકેશન એટલું બેસ્ટ છે, રહેવા અને ઇન્વેસ્ટ કરવા માટે ખૂબ જ સરસ જગ્યા છે। આનાથી સારી જગ્યા તો આણંદમાં મળે જ નહીં।